નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિથુન રાશિ 28/6/2026 થી 4/7/2026 સુધીના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ અનુસાર બનાવવામાં આવ્યો છે। જો તમારી લગ્ન રાશિના ફર્સ્ટ હાઉસમાં 3 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું પર્સનાલિટી અને કોન્ફિડન્સમાં જબરજસ્ત નિખાર લઈને આવી રહ્યું છે। તમે માનસિક રીતે ખૂબ જ એક્ટિવ રહેશો અને નવા આઈડિયાઝ સાથે કામ કરવાની તક મળશે। જે લોકો નોકરીમાં છે તેમના કામની પ્રશંસા થશે અને પ્રમોશન અથવા ટ્રાન્સફરના સારા યોગ પણ બની શકે છે। બિઝનેસ કરતા લોકો માટે અઠવાડિયાની શરૂઆત થોડી ધીમી રહી શકે છે, પરંતુ અઠવાડિયાના મધ્યથી અચાનક નફાના નવા રસ્તાઓ ખુલવા લાગશે। જો કોઈ સરકારી કામ ઘણા સમયથી અટકેલું હતું તો તેમાં પણ આ અઠવાડિયે સારી પ્રગતિ જોવા મળી શકે છે। પૈસાની સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે, પરંતુ સાથે સાથે કમ્ફર્ટ અને લાઇફસ્ટાઇલ પર ખર્ચ વધી શકે છે। પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। ઘરના મોટા વડીલોનો આશીર્વાદ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને દરેક કામમાં સપોર્ટ મળશે। વૈવાહિક જીવનમાં થોડો તણાવ જોવા મળી શકે છે, કારણ કે જીવનસાથીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો અથવા આક્રમક હોઈ શકે છે। આવી સ્થિતિમાં શાંતિ અને પ્રેમથી વાતને સંભાળવી વધુ સારી રહેશે। લવ લાઈફમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને સંબંધમાં વિશ્વાસ અને સમજણ પહેલા કરતાં વધુ મજબૂત બનશે। સ્વાસ્થ્યની બાબતમાં અઠવાડિયું મિશ્ર પરિણામ આપનારું રહેશે। કામનું દબાણ વધારે હોવાના કારણે માથાનો દુખાવો, તણાવ અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે। તેથી જેટલું ધ્યાન કામ પર આપી રહ્યા છો એટલું જ ધ્યાન તમારા આરામ અને દૈનિક રૂટીન પર આપવું જરૂરી છે। હવે વાત કરીએ આ અઠવાડિયાના ઉપાયોની, તો તમારે રોજ ઓમ બુદ્ધાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। આ મંત્રની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। લીલી મગની દાળ અથવા લીલા રંગના કપડાનું દાન કરવું તમારા માટે શુભ રહેશે। ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો અને દિવસની શરૂઆત તમારી માતા અથવા ઘરની કોઈ વડીલ મહિલાના ચરણ સ્પર્શ કરીને કરો। આ અઠવાડિયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી ગુપ્ત યોજના, ભવિષ્યના પ્રોજેક્ટ અથવા બિઝનેસ સ્ટ્રેટેજી કોઈ પણ બહારના વ્યક્તિ સાથે શેર ન કરો। અને જો તમારી કુંડલીનું ઊંડું અને વ્યક્તિગત વિશ્લેષણ કરાવવું હોય તો એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને લાઈવ જ્યોતિષી સાથે કન્સલ્ટ કરીને તમારા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન મેળવો।